ઓહો, ચાર્મી, શું ફોનમાં આટલા મશગુલ થઈ ગયા છો? અરે મુકેશભાઈ, જુઓ ને, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કર્યું તો એનું સ્ટેટમેન્ટ આવ્યું છે, પણ લાગે છે કે બહુ કંઈ ફાયદો થતો નથી ને ઉપરથી જો વિથડ્રો કરીશ તો કદાચ ટેક્સ ભરવો પડશે. કમ ઓન ચાર્મી, ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલના આટલા એપિસોડ્સ કર્યા પછી પણ તમને ટેક્સનું ટેન્શન રહે છે? હજુ રહે છે. આજે તો આપણે વાત કરવાના છીએ આપણા રોકાણકારો સાથે કેટલાક સ્વર્ણિમ સૂત્રો લઈને. અને બધાના જવાબ આપણે આપવાના છે. શેર બજાર, મ્યુચ્યુઅલ ફંડ, પ્રોપર્ટી, બધી જ ટિપ્સ. બિલકુલ. વાત રોકાણકારોની કરવાની છે અને આપણી સાથે એવા જ કેટલાક રોકાણકારો છે જે શેર બજાર, મ્યુચ્યુઅલ ફંડ, પ્રોપર્ટી અલગ અલગ વસ્તુઓમાં રોકાણ કરતા આવ્યા છે. રોકાણની તો એમને પૂરી જાણકારી છે, પણ રોકાણની સાથે ટેક્સને શું સંબંધ છે એની જાણકારી આપવાના છે મુકેશભાઈ. મુકેશભાઈ, રોકાણકારોની વાત કરવાની છે આજે. બિલકુલ. ચાર્મી, જ્યારે રોકાણ આયોજનની વાત કરીએ ત્યારે એનો સીધો સંબંધ છે કરવેરા આયોજન સાથે. રોકાણ આયોજન જો તમે રોકાણોનું વળતર તો મળે જ, પણ સાથે સાથે એ રીતે કરો કે તમને આવકવેરા આયોજનના પણ સરસ લાભ મળે, તો જેમ કહ્યું છે ને, સોનામાં સુગંધ મળે. અને સવાલો તો તૈયાર જ છે. મુકેશભાઈ, હું શેર બજારમાં રોકાણ કરું છું અને તેમાંથી પ્રોફિટ પણ બુક કરું છું, પણ તેના ઉપર ટેક્સ ખૂબ જ ભરવો પડે છે. અને જ્યારે જૂના શેર વેચે ત્યારે તો કેપિટલ ગેઇન જ મારી નાખે છે. સૌથી પહેલાં તો એ ખ્યાલમાં રાખશો કે તમે ટ્રેડર છો કે ઇન્વેસ્ટર છો. કારણ કે જો તમે ટ્રેડર હો તો એ તમારો શેર બજારનો નફો એ તમારો બિઝનેસ પ્રોફિટ ગણાય. મૂડી નફા એટલે કે કેપિટલ ગેઇન્સ, એને માટે આપણે ઇન્વેસ્ટર કહીએ. એટલે ઇન્વેસ્ટરના કેસમાં એસટીટી પેડ જે લોંગ ટર્મ કેપિટલ ગેઇન છે એમાં બીજી કોઈ કપાત બાદ મળતી નથી, પણ 10%નો રેટ છે. જો શોર્ટ ટર્મ ગેઇન હોય એટલે કે 12 મહિનાની અંદરનો, તો એવા કેસમાં તમને 15%નો રેટ થાય. પણ કેપિટલ ગેઇનમાં પણ તમે કહ્યું કે જૂના શેરો 1 ફેબ્રુઆરી 2018ના અંદાજપત્રમાં જાહેરાત કરવામાં આવી કે આ લોંગ ટર્મ કેપિટલ ગેઇનને અમે કરપાત્ર બનાવીએ છીએ, તો એની સાથે ગ્રાન્ડફાધરિંગની જોગવાઈઓ આવી. એટલે જૂના શેર હોય પણ તમે 31મી જાન્યુઆરી 2018નો ભાવ લઈ શકો છો. તો જે સ્વર્ણિમ સૂત્ર શેર બજારના રોકાણકારો માટે આપવાનું છે તે એ છે કે સૌ પ્રથમ તો શક્ય હોય તો તમારા ફેમિલીમાં જેટલા સભ્યો છે એટલા ડીમેટના એકાઉન્ટ્સ તમે ખોલાવો. જે લોંગ ટર્મ ગેઇન છે ચાર્મી, એ દરેક ઇન્વેસ્ટરને 1 લાખ રૂપિયા પ્રત્યેક નાણાકીય વર્ષ માટે સંપૂર્ણપણે કરમુક્ત મળે છે. એટલે જો તમારા ફેમિલીમાં 5 એકાઉન્ટ્સ હોય તો દર વર્ષે 5 લાખ રૂપિયા તો તમે એમ જ ટેક્સ ફ્રી લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સનું આયોજન કરી શકો. મુકેશભાઈ, હું પણ મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરું છું, તો મારે મ્યુચ્યુઅલ ફંડમાંથી પૈસા ઉપાડવા હોય તો શું તેના ઉપર પણ કેપિટલ ગેઇન ટેક્સ લાગશે ખરો? તો મ્યુચ્યુઅલ ફંડને લાગે વળગે છે ત્યાં સુધી 2 પ્રકારના મ્યુચ્યુઅલ ફંડ્સ હોય છે. એક તો દે કેન બી ડેટ ફંડ્સ. ડેટ ફંડ્સના કેસમાં આજે 3 વર્ષ એનો હોલ્ડિંગ પીરિયડ લોંગ ટર્મ ગણાય. લોંગ ટર્મ થાય એટલે ઇન્ડેક્સેશનનો લાભ મળે અને 20%નો તમારો કન્સેશનલ કેપિટલ ગેઇન થાય ડેટ ફંડમાં. પણ જો ઇક્વિટી ઓરિએન્ટેડ ફંડ હોય, જસ્ટ લાઇક ઇક્વિટી શેર્સ, ખાલી 10%નો કેપિટલ ગેઇન કન્સેશનલ તમને લાગે છે, કારણ કે એસટીટી ઇઝ પેઇડ. મ્યુચ્યુઅલ ફંડ્સનો મુખ્ય ફાયદો, દર્શક મિત્રો આપને યાદ કરાવીએ, અને જો સ્વર્ણિમ મંત્ર મારે આપવો હોય તો હું એ કહીશ કે મોટો ફાયદો એ છે કે તમે એને ગ્રોથ ફંડમાં જો મૂકો તો તમારા હાથમાં રહે છે કે તમારે પૈસા ક્યારે કાઢવા છે, અને જ્યારે પૈસા કે નાણાં તમે બહાર કાઢો ત્યારે જ તમે ટેક્સ ભરો. જો તમને એમ લાગતું હોય કે નાણાંની જરૂર નથી, તમારે ગ્રોથ થવા દેવો છે, તો ગ્રોથ ફંડમાં મૂકો. ને ગ્રોથ ફંડનો મોટામાં મોટો એડવાન્ટેજ છે કે જ્યાં સુધી નાણાં ઉપાડો નહીં ત્યાં સુધી ટેક્સ ન થાય. અને ગ્રોથ ફંડમાં પણ તમે સિસ્ટમેટિક વિડ્રોઅલ પ્લાન, જેને SWP કહેવામાં આવે છે, જો એ હેઠળ આયોજન કરો અને તમે દર મહિને કે અમુક સમયના અંતરે તમારે એક ફિક્સ્ડ એમાઉન્ટ જોઈએ છે,
તો એ અમાઉન્ટ તમને મળતી રહે એ રીતે તમે આયોજન કરો તો એમાં પણ તમને ટેક્સનો બેનિફિટ મળી શકે છે. તમારા 1 લાખના રોકાણ ઉપર તમને 10% વળતર મળે ગ્રોથ ફંડમાં, તો પહેલા વર્ષના અંતે 1,10,000 થાય. તમે 10,000 રૂપિયાનો ઉપાડ કરો આ રોકાણ વૃદ્ધિમાંથી, તો તે વખતે તમારે 10,000 પર ટેક્સ ભરવાનો નથી થતો. ટેક્સ વિલ બી ઓનલી 1/10 ઓફ યોર ટોટલ ઇન્વેસ્ટમેન્ટ, કારણ કે બાકીનું જે છે એ તો મૂડીનો કોમ્પોનન્ટ છે અને તમારે પ્રો રેટાના બેઝ ઉપર એટલી જ એ 10,000ની વૃદ્ધિના 10મા ભાગ ઉપર જ ટેક્સ ભરવાનો થાય. મુકેશભાઈ, આ કોવિડ પછી મને પહેલો વિચાર એ આવે છે કે ઘરના દરેક વ્યક્તિનું ટર્મ ઇન્સ્યોરન્સ લઈ લેવું. આમે ટર્મ ઇન્સ્યોરન્સની પાકતી રકમ તો વારસદારને કરમુક્ત આવે ને? ઇન્સ્યોરન્સ હેઝ ટુ બી ટેકન એઝ ઇન્સ્યોરન્સ. ઘણા લોકો શું કરે, માત્ર ઇન્સ્યોરન્સને રોકાણ તરીકે જોઈને એ ઇન્સ્યોરન્સમાંથી તમે રોકાણનું વળતર જો શોધવા જાઓ તો બહુ કોમ્પ્લિકેટેડ થઈ જાય. પણ સાથે સાથે આવકવેરાને લાગે વળગે છે ત્યાં સુધી આપણે એ વાતનો ખ્યાલ રાખવાનો છે કે તમે કહ્યું એ પ્રમાણે જો કોઈના મૃત્યુ પછી એને મળે છે પૈસા, તો વારસદારના હાથમાં તો એને સંપૂર્ણપણે કરમુક્ત ગણવાની જોગવાઈ છે. પણ જેને આપણે એન્ડાઉમેન્ટ પોલિસીઝ કહીએ છીએ કે જે જીવનકાળ દરમિયાન પણ પાકે અને તમને નાણાં મળે, તો એવી પોલિસીઝ માટે ખાસ જો તમારે આવકવેરાના લાભ લેવા હોય, જે સેક્શન 10(10)D હેઠળ સંપૂર્ણ કરમુક્તિની જોગવાઈનો તમને લાભ મળી શકે, એ માટે આવશ્યક છે કે જે તમારી પોલિસીની ફેસ વેલ્યુ હોય એના 10%થી વધારે તમે પ્રીમિયમની રકમ તો નથી ચૂકવતા ને. એટલે પેલી શોર્ટ ટર્મ કે સિંગલ પ્રીમિયમ પોલિસીઝ જો તમે લો તો એ તમને આવકવેરાના દૃષ્ટિકોણથી ચાર્મી ફાયદો થતો નથી. માટે ઇન્સ્યોરન્સના રોકાણકારોએ ચોક્કસ ઇન્સ્યોરન્સ પોલિસીની ગુણવત્તાને તો લક્ષ્યમાં રાખતા જ, પણ સાથે સાથે આવકવેરા આયોજનના પણ પૂરા લાભ મળે એ રીતે જો કરવામાં આવે તો ઇટ વુડ બી અ વન્ડરફુલ થિંગ. મુકેશભાઈ, મારું રોકાણ તો ઘરમાં એટલે કે પ્રોપર્ટીમાં છે અને ઘર તો ઓબ્વિયસલી રહેવા માટે જ હોય. હવે જો મારું રહેઠાણનું ઘર હું વેચી અને રહેઠાણ માટેનું બીજું ઘર લઉં તો એનો જે કરપાત્ર નફો થાય એની પર કર ભરવો જ ના જ પડે ને? તમે લાઈફના અલગ અલગ સ્ટેજીસ પર ઓબ્વિયસલી જેમ જેમ તમારું જીવન જતું થાય તો તમે ઘર ક્યારેક નવા ઘરમાં બદલીને જવાનું તમને મન થાય. પ્રશ્ન એ થાય કે તમારું જૂનું ઘર વેચ્યું, નફો તો થાય કારણ કે પ્રોપર્ટીની હંમેશા પ્રાઇસીસ કીપ ઓન એપ્રિશિએટિંગ, તો જૂના ઘરનો નફો થયો, નવા ઘરમાં રોકાણ કરવું છે ને તે વખતે જો જૂના ઘરના નફા પર ટેક્સ ભરવાનો આવે તો નવા ઘરનું રોકાણ કાઠવું પડે. એટલા માટે આવકવેરાના કાયદામાં આપણે સૌ જાણીએ છીએ દર્શક મિત્રો, આના ઉપર પણ આપણે એપિસોડ કર્યો ચાર્મી, કે સેક્શન 54 તમે, અને એનો ફાયદો તો એની મજા તો એ છે કે મારી પાસે 4 ઘર હોય તો પણ હું દરેક ઘરને અલગ અલગ વેચીને એની સામે હું એક બીજું ઘર લઈ શકું છું. સવાલ માત્ર એટલો જ છે કે એક ઘરની સામે હું એક ઘર લઈ શકું છું. એમાં અલબત્ત 2019થી એક નાનકડી છૂટછાટ પણ મૂકવામાં આવી કે મારું જૂનું ઘર વેચીને જો એની અંદર મને 2 કરોડનો અંદરનો આ જે કિંમત થતી હોય તો આઈ કેન ઇવન ઇન્વેસ્ટ ઇન્ટુ 2 હાઉસીસ. પણ અધરવાઇઝ જો 2 કરોડથી વધારે રકમનું મૂલ્ય હોય તો એવા કેસમાં હું એક ઘરમાં રોકાણ કરી શકું છું. અને ખ્યાલમાં રાખવાની વાત એ છે કે એમાં તમારે મૂડી નફો જે છે, એટલે આજે ઇન્ડેક્સેશનનો પણ લાભ મળે. તમારું બહુ જૂનું ઘર હોય તો 1 એપ્રિલ 2001ની કિંમત લઈ જે તારીખે તમે વેચો છો એ નાણાકીય વર્ષના બેઝના આધારે ઇન્ડેક્સેશનના તમે કિંમત લઈ લો, ઇન્ડેક્સ્ડ વેલ્યુ, નફાની ગણતરી કરો અને એ નફાનું રોકાણ
જો તમે ઘરમાં કર્યું હોય તો દેન યુ કેન એન્ડ અપ ઇન પેઇંગ 0 ટેક્સ. મુકેશભાઈ, જેમ ઘરની સામે ઘરના રોકાણનું તમે સમજાયું એવી રીતે શેરબજારના મૂડી નફા સામે શું ઘરમાં રોકાણ કરી શકાય? તમે જે વાત કરી ને એ પણ એટલી જ ખ્યાલમાં રાખવા જેવી છે. ઘર સામે તો ઘર લઈ જ શકાતું હોય છે અને એ સેક્શન 54ની આપણે જોગવાઈઓની વિસ્તારથી વાત કરી. પણ ઘર સિવાયની તમારી કોઈ મિલકત હોય, જેમ કે શેરો કે મ્યુચ્યુઅલ ફંડ હોય, જ્વેલરી ઓર્નામેન્ટ્સ હોય, અથવા તો માત્ર જમીન હોય, તો એના નફાના ઉપર તમારે આવકવેરો ભરવો ન પડે તો કેપિટલ ગેઇનનું એક્ઝમ્પશન આવા કેસમાં પણ તમને મળી શકે છે ને એ માટેની 4મી આપણે ડિસ્કસ કરી હતી અગાઉ જોગવાઈ, દેટ ઇઝ સેક્શન 54F. હવે આ 54F અને 54 વચ્ચેનો એક મહત્ત્વનો ભેદ એ છે કે 54Fમાં તમારે તમારી નેટ કન્સિડરેશનની રકમ, માત્ર નફો નહીં પરંતુ જે તમને ચોખ્ખી વેચાણ રકમ છે એનું રોકાણ કરવાનું છે અને એનાથી ઓછું જો રોકાણ કરો તો પ્રોરેટા તમને લાભ મળે છે, પણ યુ ડુ ગેટ ધી એડવાન્ટેજ. 54Fમાં એક બીજી વાત ખ્યાલમાં રાખવાની એ છે કે તમને તમારી પાસે એક ઘર હોય ત્યાં સુધી વાંધો નથી, પણ એકથી વધારે ઘર ન હોવું જોઈએ. એટલે હું જે પણ ઘરમાં રોકાણ કરીને મારો શેર બજાર કે અન્ય કોઈ મિલકતનો નફો એના માટે કરમુક્તિનો લાભ લેવાનું આ ચોખ્ખી વેચાણ રકમનું આયોજન કરતો હોઉં તો એવા કેસમાં ઇટ શુડ બી માય સેકન્ડ હાઉસ, નોટ ધ થર્ડ હાઉસ. એટલે આ બે બાબતોનો ખ્યાલ રાખવો જોઈએ. બાકી તો 54 હોય કે 54F હોય, દર્શક મિત્રો તમને યાદ અપાવીએ કે એના માટેનો નિયત સમય છે. તમારે જો ખરીદ કરવું હોય તો 2 વર્ષના સમયની અંદર, જો તમારે બાંધકામ કરીને રોકાણ કરવું હોય તો તમને 3 વર્ષનો સમય. એમાં પણ રિટર્ન ભરતા પહેલાં જો 4મી આયોજન ન થઈ શકતું હોય પણ ત્યાર પછી તમે કરી શકો એમ હો આ 2 કે 3 વર્ષના સમયગાળામાં, તો રિટર્ન ભરવા પૂર્વે તમે કેપિટલ ગેઇન એકાઉન્ટ સ્કીમમાં પણ રોકાણ કરી શકો છો. એટલે આનું સ્વર્ણિમ સૂત્ર એ છે કે જે ઘરમાં રોકાણ એ તમને મૂડી નફામાંથી અનોખો અને અનેરો લાભ અપાવે છે. ઓકે, તો હા, તો જેમ સિનેમામાં બી આપણે કોમ્બો હોય છે કોલ્ડ ડ્રિંક્સ અને પોપકોર્નનો, એવી તરહ આની અંદર બી શું કોઈ કોમ્બો થઈ શકે? આવકવેરામાં પણ 4મી બહેન કોમ્બો તો છે. અને ખાસ કરીને જ્યારે તમે સેક્શન 54 કે 54Fમાં મકાનમાં રોકાણ કરતા હો તો મકાનમાં રોકાણ કરવાની સાથે જો તમારે વધારાનો લાભ લેવો હોય તો તમે એમાં ઉમેરો કરી શકો. શેનો? 54EC હેઠળના કેપિટલ ગેઇન બોન્ડ્સનો. એટલે એમ સમજો કે હું મકાનમાં રોકાણ કરવા માગું છું, મારી જે નફાની રકમ છે તે તો હું રોકું જ છું, પણ વધારામાં બીજા 50 લાખ રૂપિયા રોકીને પણ મારે એ પૂર્ણ કરવું હોય તો આઈ કેન ટેક ધ બેનિફિટ ઓફ બોથ. અને આ જે લાભ છે, ઘણીવાર એવું પણ બને કે કોમ્બો નથી કરવો, તમારે એકલી કોક પીવી છે તો 50 લાખનું તમે 54ECના કેપિટલ ગેઇન બોન્ડ્સમાં રોકાણ કરો. ખાલી નિયમ એટલો છે કે કેપિટલ ગેઇન બોન્ડ્સમાં જે રોકાણ કરવાનું છે એ તમે 6 મહિનાની અંદર કરી શકો છો. ઘરમાં રોકાણ કરવા માટેનો સમય તમને વધારે લાંબો આપવામાં આવે છે. અને સૌથી છેલ્લે એક નાનકડો મુદ્દો એ પણ ખ્યાલમાં રાખવાનો છે કે આ જે કેપિટલ ગેઇન બોન્ડ્સનું ઇન્વેસ્ટમેન્ટ, કેટલાક વર્ષો પૂર્વે તો તમે કોઈ પણ નફાના માટે ઉપયોગ કરી શકતા હતા, પણ હવે આ કેપિટલ ગેઇન બોન્ડ્સનો ઉપયોગ એ માત્ર તમે જમીન કે મકાન કે બંનેમાંથી ઉદ્ભવતા નફાના સંદર્ભમાં જ કરી શકો છો. એટલે જો શેર બજારનો નફો હોય ને તો એના માટે 54ECનો લાભ મળશે નહીં.
ટેક્સને લગતા અને ઇન્વેસ્ટમેન્ટને લગતા અલગ અલગ વર્ગો જેમ કે પગારદાર છે, ગૃહિણીઓ છે, આ બધાની વાત તો આપણે કરી જ રહ્યા છે, પણ સાથે સાથે આજે એક એવા વર્ગની વાત કરવી છે જે ટેક્સ પેયર નથી, જેને કર ભરવાનો નથી આવતો છતાં એની વાત કરવી છે. આ કયો વર્ગ છે ને ચાર્મી, હું તમને સમજાવીશ. બોલો. જેને આમ જુઓ તો ટેક્સ સાથે કોઈ જ લેવા દેવા હા. નથી, કરમુક્તિ, પણ છતાં ટેક્સના લફરામાં આવે ને તો ભારે ફસાય. ગેસ કરો કોણ? ખેડૂત. ખેડૂત એ અન્નદાતા છે. ભારત ખેતી પ્રધાન દેશ છે ને એટલા માટે કદાચ આજે આખી દુનિયામાં એક જ એવો દેશ છે દર્શક મિત્રો કે જેમાં ખેડૂતોને એમની ખેતીની આવકની કરમુક્તિ આપવામાં આવે છે. અને કમ્પ્લીટ કરમુક્તિ, ગમે Exactly. તેટલી આવક હોય તો પણ ખેતીની આવક ક્યારે કરમુક્ત ગણાય, કઈ આવકને ખેતીની આવક ગણાય? ખેતીની આવક સંબંધી જો ખેતીની જમીન તમે વેચો તો એમાંથી ઉદ્ભવતો મૂડી નફો, આની કરપાત્રતા, આ બધી વાતોને લગતા આજે આપણે મુદ્દાઓની ચર્ચા કરવી છે. અને ખેડૂતો પણ છે આપણી સાથે વાત શું કરવા વાત માટે, છે? તો ચાલો એમની સાથે જ વાત કરીએ. જ વાત કરીએ. રામ રામ ભાઈ, રામ રામ. મુકેશભાઈ, આ બધા ખેડૂતો છે અને એમના ટેક્સના પ્રશ્નો લઈને આવ્યા છે. આમ તો ખેડૂતોને ટેક્સની આવક નથી હોતી છતાં એમના પ્રશ્નો છે. બોલો ભાઈ. મુકેશભાઈ, હું ખેડૂત છું. હા. મારે ટેક્સ ખેતીની આવક ગમે એટલી હોય પણ એનો ટેક્સ લાગે? ભાઈ, તે જે પૂછ્યું ને એ ખૂબ મહત્વનું છે, કારણ કે ખેતીની આવક એ કરમુક્ત છે ચોક્કસ, પણ જો તમારી બિન ખેતીની આવક કરપાત્ર હોય તો એ બિન ખેતીની આવકને, એના ઉપર જે આવકવેરો ભરવાનો થાય એમાં ખેતીની આવકને રેટ પર્પઝ માટે લેવામાં આવે છે. એટલે એની જે જવાબદારી છે એને લક્ષ્યમાં રાખીને નક્કી થાય છે. મુકેશભાઈ, મારે ગામડે ખેતીની જમીન છે, તેને વેચી અને જે આવક થઈ તે આવક ઉપર કોઈ ટેક્સ લાગે ખરો? ભાઈ, એવું છે કે ખેતીની જમીન ક્યાં આવેલી છે એના ઉપર બહુ મહત્ત્વ છે. આજે ગ્રામ્ય વિસ્તારની ખેતીની જમીન હોઈ શકે, શહેરી વિસ્તારની પણ ખેતીની જમીન હોય. તો જે ગ્રામ્ય વિસ્તારની ખેતીની જમીન છે એના ઉપર મૂડી નફો એ સંપૂર્ણપણે માફ છે, પણ ગ્રામ્ય અને શહેરી વિસ્તારની જમીનને કઈ રીતે નક્કી કરવાની અને એના ઉપર મૂડી નફાની આવકવેરાની જવાબદારી કેવી રીતે થાય એની તમને લોકોને સરળ સમજ મળે ને એના માટે એક સ્લાઇડ બતાવીએ. ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તાર, અને આ જે સેક્શન 2 પેટા કલમ 14માં જે જોગવાઈ છે તે આ મુજબ છે કે ભારતમાં આવેલા કોઈ પણ ગામ જેની વસ્તી 10,000થી ઓછી હોય, અને વસ્તી 10,000 એટલે તમારે જે એકોર્ડિંગ ટુ ધ પોપ્યુલેશનનું જે છેલ્લું સેન્સસ હોય, હા, એ મુજબ તમારે જોવાની. 10,000થી ઓછી વસ્તી હોય અને સાથે સાથે બીજી કન્ડિશન એ છે કે એ જે નિયત શહેરી વિસ્તાર હોય એના અમુક કિલોમીટરથી દૂર આવેલી હોય. એટલે આજે એનો આ પાછળનો હેતુ શું છે કે માની લો કે અમદાવાદની મ્યુનિસિપલ કોર્પોરેશન લિમિટની બહાર કોઈક નાનકડું ગામ છે, એની વસ્તી ખાલી 8,000 છે, પણ ત્યાંની ખેતીની જમીન એ આ મૂડી નફામાંથી કરમુક્ત ના ગણાય. કેમ? કારણ કે આ ગામ છે જેની વસ્તી 10,000થી ઓછી છે, પણ એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે પેરિફરી છે એના નિયત કિલોમીટર. જો કોઈ પણ ખેતીની જમીનની આસપાસ આવેલો જે કોઈ પણ વિસ્તાર છે જેને શહેરી વિસ્તાર ગણાય, 10,000થી 1,00,000ની જો વસ્તી હોય તો 2 કિલોમીટર, 1,00,000થી 10,00,000ની વસ્તી હોય તો 6 કિલોમીટર, અને 10 લાખ ઉપરની વસ્તી હોય તો 8 કિલોમીટર. એટલે જો દ્રષ્ટાંત સાથે સમજાવું
ચારમી, તો અમદાવાદ જેવા કે જે ગુજરાતના મોટા શહેરો છે કે ભારતના મોટા શહેરો છે જેની વસ્તી 10 લાખથી વધુ છે, તો એના 8 કિલોમીટરની રેન્જમાં કોઈ પણ ગામ જેની વસ્તી 10,000થી વધારે હોય તો એમાં આવેલી ખેતીની જમીનને શહેરી વિસ્તારની ખેતીની જમીન ગણીને ઇટ વિલ બી ટેક્સેબલ, અધરવાઇઝ ઇટ વિલ બી એક્ઝમ્પ્ટ. પણ અંતરાળ વિસ્તારો હોય, ગ્રામ્ય વિસ્તારો કે જ્યાં આગળ મેં કહ્યું એમ વસ્તી 10,000થી ઓછી છે અને આસપાસ જે આપણે જોયું ચાર્ટ મુજબ, એ ચાર્ટ મુજબના ગામની કોઈ વસ્તી અને એની એ લિમિટમાં જો ન આવતું હોય તો એને ગ્રામ્ય વિસ્તારની જમીન ગણીને કમ્પ્લીટ એક્ઝમ્પ્ટ. અને એક છેલ્લે આપણે ચારમી સ્વર્ણિમ સૂત્રોની વાત એ કરીએ તો આપવા જ પડે, છીએ, એમાં તો કોઈ એક ખેતીની આવકને લગતું સ્વર્ણિમ સૂત્ર છે જે ઘણા લોકોના ધ્યાનમાં ન આવે. દર્શક મિત્રો, ખેતીની આવકની જે યાદી આપણે જોઈએ તો એમાં કદાચ તમારા માન્યામાં ન આવે, પણ નર્સરીની આવક એટલે કે ફળ, ફૂલ, ઝાડપાન તમે જે એક નાનકડી એવી નર્સરીમાં પણ ઉગાડીને જો એનું વેચાણ કરતા હો તો એની આવકને ખેતીની આવક ગણવાની પણ જોગવાઈ છે. એટલે ચારમી એ કરમુક્તિનો લાભ પણ લેવા જેવો. અને આજે નર્સરીની આવક તો ઘણા બધા લોકો પોતે મહેનત કરીને સારી એવી આવક કમાઈ શકે, અને જો ખેતીની આવક એ એકમાત્ર આવક રાખીએ એટલે પેલી રેટ પર્પઝનું ચક્કર ન લાગે તો ઇટ્સ અ ગ્રેટ વિન વિન સિચ્યુએશન. ડેફિનેટલી. જે ટેક્સ પેયર છે એમના વિશે તો આપણે વાત કરી રહ્યા છે, સાથે સાથે જે ટેક્સ પેયર નથી પણ જેમને ટેક્સનું શું ધ્યાન રાખવાનું છે એની ટિપ્સ પણ આપણે આ સ્વર્ણિમ સૂત્રો સાથે એમને આપી રહ્યા છીએ. પણ હજુ કેટલાક વર્ગ એવા છે જ્યાં ટેક્સ પ્લાનિંગની સૌથી વધુ જરૂર છે ને જ્યાં શરૂઆત પણ કરવાની જરૂર છે, એ છે ફેમિલી. ફેમિલી વિશે ટેક્સ પ્લાનિંગને લઈને શું ધ્યાન રાખવું અને એ સિવાય જુદા જુદા વર્ગો વિશે શું સોનેરી સૂત્રો હજુ બાકી રહ્યા છે એ તમામ વિશે વાત કરીશું આવનારા એપિસોડમાં. હું મુકેશભાઈના ટેક્સ પ્લાનિંગના એપિસોડ સંદેશ ન્યૂઝ ઉપર રેગ્યુલર જોતો રહું છું, જેમાંથી મને ઘણું બધું જાણવા મળ્યું છે. અને મારો હમણાં એક પ્રશ્ન હતો કે મારે પીપીએફમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો તેનાથી મને શું લાભ મળી શકે, જે મુકેશભાઈના એપિસોડમાંથી મને બહુ સારી રીતે સમજવા મળ્યું, અને તેના આધારે મેં મારા બાળકના પીપીએફના ઇન્વેસ્ટમેન્ટનું પ્લાનિંગ બહુ સરસ રીતે કર્યું. મારા ફ્રેન્ડને મારે એઝ એ ગિફ્ટ મારી પાસે લેન્ડ હતી તે એને આપી હતી, પણ મારી પાસે થોડા ક્વેશ્ચન્સ હતા કે શું હું એને ગિફ્ટ આપું તો મને કોઈ બેનિફિટ થશે, અધરવાઇઝ કે એમને કોઈ નુકસાનમાં નહીં જાય. પણ જ્યારે મેં મુકેશભાઈના એપિસોડ જોયો ત્યારથી મને એનો સોલ્યુશન્સ મળી ગયું છે, તો થેન્ક્સ ટુ મુકેશભાઈ. એક પ્રોફેશનલ તરીકે તો હું કહું તો એવું છે કે આપણે તો ઘણા બધા ટૉપિકની ક્લેરિટી લઈએ જ છે, પણ સાથે આપણા ક્લાયન્ટ્સને પણ એ બધી બાબતોમાં જે ગૂંચવણું હોય એનું પણ આપણે નિરાકરણ લાવી શકીએ છીએ. એટલે એ બાબતમાં એક પ્રોફેશનલ તરીકે મુકેશભાઈના કાર્યક્રમો જોવાનો લાભ એવો છે કે આપણું નોલેજ તો વધે જ છે, સાથે આપણા ક્લાયન્ટને પણ આપણે સારી અને સાચી સલાહ આપી શકીએ છીએ. મને પર્સનલી વિલ રિલેટેડ ખૂબ ડાઉટ હતા કે વિલ ક્યારે બનાવી, એના શું બેનિફિટ્સ છે. પછી મેં મુકેશભાઈના એપિસોડ્સ જોયા, એના પછી મને લાગ્યું કે ઓ આટલું સહેલું છે વિલ બનાવવું, એના આટલા બધા બેનિફિટ્સ છે. તો મારા આ ડાઉટ તો ક્લિયર થયા જ, પણ એની સાથે સાથે એટલી બધી મને વધારાની ઇન્ફોર્મેશન મળી જેનાથી હું મુકેશભાઈની આભારી છું. શનિવારે રાત્રે 10:30 કલાકે, રવિવારે સવારે 10:30 કલાકે